અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તસ્કરોએ ત્રાટકી રોકડા ₹80,000ની ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. મકાનો અને દુકાન બાદ હવે શાળામાં પણ તસ્કરો ત્રાટક્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં ગાર્ડન સિટી રોડ ઉપર આવેલા લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ઓફિસમાં રહેલા લોખંડના કબાટમાંથી રોકડા ₹80,000ની ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો. શાળાના ક્લાર્ક ભરત સોનવણે ધોરણ 1 થી 9ના વિદ્યાર્થીઓના ફોટોશૂટ માટેના ₹80,000 એડમિન રૂમની તિજોરીમાં મૂક્યા હતા, જેની તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના શાળામાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં 2 અજાણ્યા ઈસમો એડમિન રૂમના હાથ ફેરો કરતા નજરે પડી રહ્યા છે. શાળા સંચાલકો દ્વારા આ અંગે પોલીસને જાણ કરાતા જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ડોગ સ્ક્વોડની મદદથી તસ્કરોનું પગેરું મેળવવા તપાસ શરૂ કરી છે. શાળાના ક્લાર્ક ભરત સોનવણે ફરિયાદના આધારે પોલીસે તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ગઈ રાત્રે અમારી શાળાની અંદર રાત્રે 2:30 આસપાસ કેટલાક અજાણ્યા ઈસમોએ એડમિન ઓફિસમાં અંદર ઘૂસીને લોખંડની કપાટોને તોડીને અમારે કપાટની અંદર મૂકેલા ₹80,220ની કંઈક ચોરી કરી ગયેલ છે, જેની અમે સવારે એડમિન ઓફિસ ખોલી ત્યારે અમને જાણ થઈ હતી. ત્યારબાદ અમે અમારા સીસીટીવી ફૂટેજની અંદર ત્યાં ચેક કર્યું તો કેટલાક અજાણ્યા ઈસમો આ પૈસાની ચોરી કરી ગયેલ છે એવું અમને જાણ થઈ. ત્યારબાદ અમે જીઆઈડીસી પોલીસ સ્ટેશનની ખાતે અમે સ્કૂલ વતી ફરિયાદ નોંધાવેલ છે.